એટલે ભાઈ આ તમે શેનું મશીન લઈને રખડો છો? આ શું છે? આ શું આ પાણી જોવાનું જર્મન કંપનીનું મશીન છે. પાણી જોવાનું? આનાથી પાણી જોવાય? હા. કેવી રીતે? આ ખેડૂતના બોર ફેલ જતા હોય ને એના માટે આ નવું મશીન આવ્યું. આમાંથી શું ખબર પડે કઈ જગ્યાએ પાણી છે, કેટલા ફૂટ ઊંડું છે, કેવું છે નથી બધી ખબર પડે. ખારું હોય, મીઠું હોય, બધું ખબર પડી જાય? બધી ખબર પડી જાય. ઈ કેવી રીતે ખબર પડે મને કયો જોઈને? જોવો આવી રીતે જમીન ફરતે ફરવાનું. હા. જ્યાં પાણી હશે અહીંયા શું થશે? ત્યાં મશીન ફરશે. બરોબર. આ જગ્યા પાણી છે, અહીંયા પાણી છે એટલે મીંડું મશીન ફરવા. હા. આ આપણે હવે જગ્યા ઓકે થઈ ગઈ. હવે આ આપણે જેમ શરીરમાં નકશો નીકળે એ રીતનો હવે આ જમીનમાં નકશો નીકળે. કઈ જગ્યાએ પાણી છે, કેટલા ફૂટ ઊંડું છે, કેવું છે, કેવડું પાણી થાય એ બધું આ મશીન બતાવશે. આ જમીનની અંદર કિરણો જાતા હોય છે. હવે આપણો નકશો તૈયાર થઈ ગયો છે. હવે પાણી ક્યાં છે તમે જુઓ. આમાં બતાવી દે કેટલું પાણી છે, કયું પાણી છે, કઈ જગ્યાએ છે, બધું કહી દે. હા. આની અંદર 390 ફૂટે પાણી ચાલુ થવાની શક્યતા છે અને બીજું પાણી 645 ફૂટે પાણી થવાની શક્યતા છે. આની અંદર 700 ફૂટ બોર 750 ફૂટ બોર કરે એટલે 1.5નું પાણી થવાની શક્યતા છે. એમ નહીં, તમે આ મશીનથી જોવો છો પાણી છે કે નથી કે કેવું છે ને બધું બધાને રિઝલ્ટ મળે? ના, આમાં એવું નથી હોતું. આમાં 80 થી 90% રિઝલ્ટ મળવાની શક્યતા હોય. 10-15 ફેલ જવાની શક્યતા હોય છે. બધાને પાણી નથી થતું. અને આનો ભાવ શું હોય? આ 10,000માં તમને ખબર પડી જાય કે કઈ જગ્યાએ પાણી છે, કેટલા ફૂટ ઊંડું છે, કેવું છે નથી એ ખબર પડી જાય. વાહ. અને તમે કઈ કઈ જગ્યાએ જતા હો છો? આપણે બધી જગ્યાએ જઈએ છીએ. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ટોટલ જગ્યાએ ઇન્ડિયામાં જઈએ છીએ. ભારતભરમાં કોઈ પણ જગ્યાએ તમારે ખેતીવાડીમાં બોર પડાવડાવવો હોય તો પહેલા કિસ્મત મશીનવાળાનો, ગોંડલવાળાનો કોન્ટેક્ટ કરી લેજો એટલે પાણીની ખબર પડી જશે કે ત્યાં પાણી છે કે નથી. 100%માંથી 80-90%નો રેશિયો આવતો હોય છે.